નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું ઘરના મુખ્ય દ્વાર એટલે કે પ્રવેશ દ્વારને લગતા વિશેષ ઉપાયો, સાથે સાથે કેટલાક વાસ્તુ દોષ અને તેના ઉપાયો વિશે આપણે આજે ચર્ચા કરીશું. સર્વપ્રથમ જો ઘરના મુખ્ય દ્વારની વાત કરીએ તો જે પ્રમાણે આપણા શરીરમાં ભોજનની ખૂબ જ આવશ્યકતા છે અને જરૂરી ભોજન આપણા શરીરને ખૂબ જ સારી શક્તિ આપે છે, ખૂબ જ સારું પોષણ આપે છે અને સારા કામ કરવાની ઉર્જા આપે છે, તે જ પ્રમાણે ઘરનો જે મુખ્ય દ્વાર છે તે પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા લઈને આવતું હોય છે. ઘરના પ્રવેશ દ્વારથી જ વ્યક્તિના જીવનમાં આનંદ અને પ્રગતિ આવતી હોય છે. સાથે સાથે જો ઘરનો પ્રવેશ દ્વાર નકારાત્મક દિશામાં છે તો વ્યક્તિને કેટલાક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરનો જે મુખ્ય દ્વાર છે તેની જો શુભ દિશાની આપણે વાત કરીએ તો પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે સાથે ઘરમાં ઉત્તર દિશા અથવા તો ઉત્તર પૂર્વ દિશાનો જો મુખ્ય દ્વાર છે તો પણ તમારા જીવનમાં ખૂબ જ સારા પરિણામો લાવે છે. ઘરમાં તમને ખૂબ જ સારું આનંદમય વાતાવરણ જોવા મળે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહે છે. જીવનમાં ખૂબ જ સારી સફળતા અને પ્રગતિ તમે પ્રાપ્ત કરી શકો છો. પરંતુ તે જ સાથે જો કેટલીક નકારાત્મક દિશામાં તમારા ઘરનો મુખ્ય દ્વાર છે અથવા તો તમારા મુખ્ય દ્વાર આગળ કેટલાક પ્રકારના વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, કેટલાક પ્રકારની નકારાત્મક ઉર્જા ત્યાં રહેલી છે, તો વ્યક્તિને શારીરિક, આર્થિક, માનસિક દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ સારી સફળતા, સારા એવા પરિણામો એને પ્રાપ્ત નથી થતા. વારંવાર વ્યક્તિ તણાવમાં, ચિંતામાં રહ્યા કરે છે અને કેટલીક વાર તો વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો પણ વધારે સામનો કરવો બની શકે છે. તે માટે ઘરનો જે મુખ્ય દ્વાર છે તેના પર વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવું જોઈએ, કેટલીક પૂજા કરવી જોઈએ અને વાસ્તુ દોષ રહિત ઘરનો મુખ્ય દ્વાર ચોક્કસથી બનાવવો જોઈએ. ઘરનો જે મેઇન વ્યક્તિ છે તેના કુંડળીના આધારિત પર કેટલાક વાસ્તુ ઉપાય કરીને પણ તમે તમારા ઘરના વાસ્તુને સંતુલિત કરી શકો છો અને ઘરના જે પ્રવેશ દ્વાર છે તેની ખૂબ જ સારી ઉર્જા અને સકારાત્મકતા તમારા જીવનમાં આવે તેવા ઉપાયો પણ તમે કરી શકો છો. સર્વપ્રથમ જો આપણે ઘરના ઉંબરાની વાત કરીએ તો તે ખૂબ જ સારો હોવો જોઈએ, ચોખ્ખો હોવો જોઈએ. લાકડાનો કે માર્બલનો બનેલો થોડો ઊંચાઈવાળો જો ઉંબરો હોય તેનું વિશેષ ઘરમાં મહત્વ છે. ઉંબરો ઘરમાં હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમારા ઘરના સંકટોને રોકે છે અને તે પ્રવેશ દ્વાર ઉપર એટલે કે જે તે ઉંબરો છે તેના ઉપર પણ તમારે સ્વસ્તિકનું ચિહ્ન અને 5 ચાંદલા તમે કુમકુમ અને હળદરથી કરો છો તો પણ તમને ખૂબ જ સારી સકારાત્મકતાનો ભાવ મળશે. તમારા જીવનમાં ખૂબ જ સિદ્ધ પ્રાપ્તિ થશે. સાથે સાથે તમારે તમારા ઘરનો જે મેઇન ગેટ છે, જે મુખ્ય એન્ટ્રન્સ છે તે દ્વાર ઉપર તમારે કુમકુમથી સ્વસ્તિક ચોક્કસ બનાવવું જોઈએ. આવું કરવાથી પણ જો કેટલાક પ્રકારના વાસ્તુ દોષ હશે તો તે પણ આ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી પણ વાસ્તુ દોષ દૂર થઈ શકે છે. આગળ જો વાત કરીએ તો વારંવાર કોઈ પણ પ્રકારનો સંકટનો સામનો કરવો પડતો હોય તો તમારે આ સ્વસ્તિકનું ચિહ્ન બનાવતી વખતે હનુમાનજીના ચરણોનું કેટલુંક સિંદૂર લઈને તમારે તમારા મુખ્ય દ્વાર પર આ સ્વસ્તિક બનાવવું જોઈએ. તો સાક્ષાત હનુમાનજી તમારા ઘરના દરેક સભ્યોની રક્ષા કરે છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી એટલે કે નકારાત્મક શક્તિઓ પ્રવેશી નથી શકતી. સર્વપ્રથમ જો આગળ વાત કરીએ તો તમારા ઘરનો જે મુખ્ય ઉંબરો છે એટલે કે જે મુખ્ય દ્વાર છે ત્યાં આગળ તમારે કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી જોઈએ. તે ઉંબરો તૂટેલો ન હોવો જોઈએ. મુખ્ય દ્વાર ઉપર કોઈ પણ પ્રકારની તિરાડો ન હોવી જોઈએ. તે પણ ખૂબ જ સારો હોવો જોઈએ. સાથે સાથે તેમાં શુભ કલરોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ખાસ કરીને ઘરનો જે મુખ્ય દ્વાર છે તેને તમે જો લાકડાનો બનાવો છો, લાકડાના કલરનો બનાવો છો અથવા તો સફેદ કલરનો બનાવો છો તો પણ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે.
મુખ્ય દ્વાર પાસે તમારે ચંપલો કે વધારાનો કોઈ પણ ઘરનો નકામો સામાન ભૂલથી પણ ન રાખવો જોઈએ. તે સ્થાનને તમારે ખૂબ જ ચોખ્ખું રાખવું જોઈએ અને સવાર અને સાંજ તે જે તમારા ઘરનું મુખ્ય સ્થાન છે, જે તમારું મુખ્ય દ્વાર છે, ત્યાં આગળ તમારે નિયમિત રૂપે દીવો કરવો જોઈએ અને પાણીનો છંટકાવ કરવો જોઈએ. આવી રીતે વિશેષ પૂજા કરવાથી તમે તમારા ઉંબરાને ખૂબ જ પવિત્ર બનાવો છો અને મુખ્ય દ્વારથી જે સકારાત્મક ઉર્જા આવે છે, સાથે સાથે માતાજી અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. મુખ્ય દ્વાર ઉપર જે તમે નેમ પ્લેટ બનાવો છો તેનું પણ ખૂબ જ મહત્વ છે. નેમ પ્લેટ પણ તમારે ખૂબ જ શુભ કલરોથી બનાવવી જોઈએ. સાથે સાથે તેમાં કેટલાક પ્રકારની મેટલનો ઉપયોગ કરીને જો તમે નેમ પ્લેટ બનાવો છો અને તેમાં તમે કોઈ પણ સારું એવું શુભ નામ, ખાસ કરીને દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય તે પ્રમાણે જો તમે દેવી દેવતાઓના નામ રાખો છો તો પણ તમારા ઘરમાં સારી ઉર્જાઓની પ્રાપ્તિ થશે. મુખ્ય દ્વાર જે છે ત્યાંથી જ્યારે સકારાત્મક ઉર્જાઓ અંદર આવતી હોય છે તે માટે તમારે અશોક વૃક્ષનું આસોપાલવનું તોરણ પર નિયમિત રૂપે મુખ્ય દ્વાર પર લગાવવું જોઈએ. નિયમિત રૂપે તમારે તમારા ઘરના ઉંબરાની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી પણ મુખ્ય દ્વારમાં ખૂબ જ સારા અને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત તમને તમારા મુખ્ય દ્વારથી મળી શકે છે. આગળ કેટલીક વસ્તુઓ જ્યારે તમારા મુખ્ય દ્વારને તમે જ્યારે બનાવો છો ત્યારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તમારે તેની લંબાઈ વધારે ઊંચી રાખવી જોઈએ અથવા તો સમતલ રાખવી જોઈએ. ખાસ કરીને તમારે દક્ષિણમુખી દરવાજાને તમારે ટાળવું જોઈએ અને જો કોઈ સંજોગોમાં વ્યક્તિ દક્ષિણમુખી ઘરમાં રહે છે તો તેણે પંચમુખી હનુમાનજીનો એક ફોટો તેણે દક્ષિણની દિશામાં ચોક્કસથી લગાવવો જોઈએ. આવું કરવાથી દક્ષિણમુખી ઘરમાં રહેનારા વ્યક્તિને તકલીફોનો સામનો ઓછો કરવો પડે છે. અને ખાસ કરીને દિશાઓ અને વાસ્તુનું પાલન કરીને જો તમે મુખ્ય દ્વાર બનાવો છો તો ચોક્કસથી સકારાત્મકતા અને સારી ઉર્જા તમારા જીવનમાં આવે છે. તે માટે તમારે કેટલીક નકારાત્મક દિશાઓને ચોક્કસથી ટાળવી જોઈએ. જેમાં તમારે સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમનો જે ખૂણો છે તે તરફનો પણ મુખ્ય દ્વાર ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તે પ્રકારનો દ્વાર તમારા જીવનમાં તકલીફો વધારે છે, તમારા કાર્યોમાં રૂકાવટો લાવે છે અને બહુ જ બધી વારંવાર તકલીફો જીવનમાં ઉદ્ભવવા થતી હોય છે. સાથે સાથે જ્યારે પણ તમે તમારા ઘરનો મુખ્ય દ્વાર જ્યારે ખોલો છો ત્યારે કોઈ પણ પ્રકારનો કર્કશ અવાજ ના આવવો જોઈએ. તે દરવાજામાં કોઈ પણ પ્રકારની દરારો ન હોવી જોઈએ અને ખાસ કરીને જો સારી એવી વાત જો ધ્યાનમાં રાખવાની બાબત છે તે છે કે તમારા મુખ્ય દ્વાર પર સૂર્યનો પ્રકાશ પડતો હોવો જોઈએ અને જ્યારે પણ તમારો દરવાજો તમે મુખ્ય દ્વારનો ખોલો છો ત્યારે તે 90 ડિગ્રી જેટલો સરળતાથી ખુલવો જોઈએ અને ખૂબ જ મોટો એટલે કે જે તમારો ઘરનો મુખ્ય દ્વાર છે તેને તમે થોડો મોટો બનાવો છો, થોડો ઊંચો બનાવો છો તો ઘરમાં સકારાત્મક પરિણામ તમને ખૂબ જ સારા જોવા મળી શકે છે. આગળ જ્યારે વાત કરીએ ત્યારે સાંજના સમયે વ્યક્તિએ ઘરનું જે મુખ્ય દ્વાર છે તેની બંને દિશાઓમાં 2 કપૂર અને 5 લવિંગ લઈને તેનો ધૂપ ચોક્કસથી કરવો જોઈએ. ઘરમાં હનુમાન ચાલીસા સાંજના સમયે તમારે બોલવા જોઈએ, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની નેગેટિવિટી દૂર થઈ જશે અને વ્યક્તિને ખૂબ જ સારા એવા પરિણામો પ્રાપ્ત થતા જોવા મળે છે. અંતિમ ઉપાયની વાત કરીએ તો જો સરસ મજાનું આંગણું તમારા ઘરમાં હોય તો તમારે ચોક્કસથી તુલસી માતાને ત્યાં આગળ સ્થાન આપવું જોઈએ. તુલસી કિયારા ઉપર તમારે દીવો કરવો જોઈએ. તુલસી માતાને પીળા કલરના પુષ્પ અને થોડા ચોખા અર્પણ કરો અને સાથે સાથે તુલસી માતાને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, તમારા ઘરમાં બધા સ્વસ્થ રહે તેવી તમે આશીર્વાદ તુલસી માતાના પ્રાપ્ત કરો. તેમને તમારી મનોકામના જો અર્પણ કરો છો તો તમારા જીવનમાં ચોક્કસથી પ્રગતિ પ્રાપ્ત થશે અને દરેક પ્રકારના સંકટો દૂર થશે.
તો આશા રાખું છું કે ઘરના મુખ્ય દ્વારને લગતા જે પણ મેં તમને ઉપાયો જણાવ્યા છે તે ચોક્કસથી તમે તે જાણી વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરીને તે ઉપાયો તમે કરશો તો ચોક્કસ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય અને પ્રગતિ આવશે. નમસ્કાર.